હિંમતભાઈ પછી કોઈ પાછું ત્યાં ગયું નથી. તમે કેશોદ આવો, 2 ટંક્યા કોળી પાસે છે, કોઈ લઈને નથી ગયું. તમે માંગરોળ આવો, કોળીના હાથમાં આવી, કોઈ લઈને ગયું નથી. આવી ઘણી બધી સીટ છે. રાજેશભાઈની સાંસદની સીટ તમે જોઈ લો, એક વખત સાંસદ બન્યા પાછી ગઈ નથી. અને મને વિશ્વાસ છે કે આ કોળી સમાન 90% એક બાજુ થઈ જાય ને તો વડવેર કોળીની સરકાર આવે. સંગઠન શાસક સમાજના નિર્માણ સાથે આપણે નીકળ્યા છીએ. આગામી ચૂંટણી પણ આવે છે, સમજો. આપણે એમાં વિવાદમાં પડવા નથી. જે અત્યારે જ્યાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, મજા એમ લડો. આપણું સંગઠન આપણા ભાઈઓની સાથે છે. તમે તમારે જીતીને આવશો તો સમાજના કામ તો થાય કે નહીં? પણ જેથી આપણું વાતાવરણ બને ને ત્યારે આપણે પાછા બધાને થઈ જવાનું છે. કેમ કે આપણે બધાને ખબર છે, બરાબર, કે કોના હાથમાં ક્યાં સત્તા છે. આપણે ટિકિટોની ભીખ માંગવાના રહેવાનું નથી. અને હજી કહું કે કદાચ કોઈ પક્ષ દ્વારા જે વિસ્તારમાં આપણી વસ્તી વધારે છે ને આપણા ભાઈને ટિકિટ ન આપે ને તો અપક્ષમાં ઊભા રાખો. બીજી વાત નહીં. તમને કોઈ પક્ષમાંથી જો હાલમાં જો ટિકિટ ન મળે તો અપક્ષમાં આપણે આપણા ઉમેદવારો ઊભા કરવાના છે, બરાબર. અને ત્યાં અંદર ખાને તો અંદર ખાને, ખુલી ના હોય તો ખુલીને, પણ આપણો ભાઈ બરાબર આ ચૂંટણીમાં જીતીને આવે એવા આપણે પ્રયત્ન કરવાના છે. આપણે હશે તો કામ થાય, બરાબર. તમને ખ્યાલ નહીં હોય, સત્તા પક્ષના પણ 2 થી 3 આગેવાનોના રૂબરૂ ફોન આવેલા છે. ચિરાગભાઈ જોરદાર કામગીરી કરો છો, અમને પ્રોટોકોલ મળે છે, બરાબર. પણ તમે જે કામગીરી કરો છો, બરાબર, એના ઉપર અમને વિશ્વાસ છે. તમે ચાલુ રાખો. હું હજી કહું, હજી 5-6 આવી જાય ને આપણે આવીને પક્ષના વિરોધ પક્ષના, તો સરકારને પાડવામાં કઈ વાર નથી. કેમ કે આપણે જોઈએ, આપણે એટલા આગેવાનો ગાંધીનગર મળવા જાય અને ગૃહમંત્રી રાજકોટ હોય જાય, આપણી ઇજ્જત શું હે? એટલે આપણો મતથી જો સરકાર બનતી હોય તો આપણા મતથી આ સરકાર પર પાડવાની ટેવ આપણામાં હોવી જોઈએ. એટલે આપણે કોઈ વિવાદમાં પડવાનું નથી, બરાબર. ગૌતમ બુદ્ધ જ્યારે તપસ્યામાં બેઠા હતા ધ્યાનમાં, ત્યારે તમને ખ્યાલ હશે કે એક વ્યક્તિ આવીને કાનમાં કાંટા ભરાવ્યા, લોહી ચાલુ થઈ ગયા. બીજા કાનમાં કાંટા ભરાવ્યા, લોહી ચાલુ થઈ ગયા. પણ પોતા જે ધ્યાનમાં બેઠા હતા એમાંથી એ નહીં. એટલે આપણી જે વિચારધારા છે એક દિશામાં છે. કદાચ ચિરાગભાઈને ગમે એટલી ગાયરું દે, ગમે એટલી કોમેન્ટ કરે, આપણે એમાં કઈ પડવાનું નથી. આપણે આપણી દિશામાં કામ કરવાનું છે. અને મને આનંદ છે, અમે લીંબડી ગયા, સુરેન્દ્રનગરમાં ગયા, બહુ બધો સહકાર મેળવવા તળાજા લઈ આવ્યા ને, આખી વાડી ભરેલી હતી. પણ વાસ્તવિક બાબત આપણે ઘર સુધી પહોંચતી નથી. અને વાસ્તવિક વાત આપણે ઘર સુધી પહોંચવા માટે, બરાબર, દરરોજ એક મીટિંગ દરેક ગામમાં થવી જોઈએ, બરાબર. ને આપણે જે મુહિમ ચલાવવા આપણે ટૂંક સમયમાં ચાલુ કરીએ અને દર અઠવાડિયે એક મીટિંગ દરેક ગામમાં થાય, બરાબર, દરેક ગામમાં, તો વિચાર કરજો એનો માહોલ કંઈક છે ને હાવ અલગ હશે. કેમ કે જે લોકો મજૂરી કામ કરે ને ખબર છે કે મારા તો દીકરીને ડોક્ટર બનાવવા છે તો પૈસા નથી, તો એ કોઈને મત આપશે ખરા? અને આપણે આપણા સમાજના સમાજનું પછાતપણું દૂર કરવા માટે આપણે નીકળ્યા છીએ. કે ચિરાગભાઈને કયા જે દોડે છે એને કોઈ અંગત સ્વાર્થ માટે નથી, આ તો આખા સમાજ માટે છે. એટલે આ મુહિમને આપણે નીકળ્યા છીએ. એટલે ખાસ કરીને હું તમારી પાસે આશા રાખું કે તમે સાથે મળી પાલીતાણામાં જે કરવાનું છે તમારે કરવાનું છે, બરાબર. જે કરવાનું છે તમારે કરવાનું છે. આ તમારો વિસ્તાર છે, બરાબર. ભવિષ્યમાં તમારે નેતા પસંદ કરવાનો છે તો એ તમારે કરવાનો છે. ચિરાગભાઈ કઈ ડાબા ડબકા કરવા આવશે નહીં. કેમ કે તમારા વિસ્તારની તમને ખબર હોય. ચિરાગભાઈને સુરત બેઠા ચિરાગભાઈને કઈ ખબર હોતી નથી, બરાબર. હા, અને જ્યારે તમારે જરૂર પડશે, બરાબર, જો આપણી યુનિટી હશે ને, દરેક તાલુકામાંથી એક 4 વ્હીલ આવશે ને ભાઈ, તો ચિરાગભાઈને ત્યાંથી 200 ગાડી લઈને આવવાની જરૂર નથી. દરેક તાલુકામાંથી એક આવી જાય ને તો ગમે એને હાજર ગગડી જાય. પણ આપણે યુનિટી બનાવવી પડશે, બરાબર. અને દરેક ગામમાં આપણે પૂરી ગયા ને ભાઈ, બૂથના કાર્યકર્તા તમને એમને મળી ગયા કે નહીં? બૂથના કાર્યક્રમ કરતા તમને એમને મળી ગયા. અને જેથી રણભૂમિમાં લડવાનું થાય ને તેથી આપણી દીકરીને ડીશ આપી તિલક ચાંદો કરીને આપણે મત અપાવશું. સરકાર પડે હું
પડી જ જાય, પણ આ ખુમારી સાથે આપણે લડવાનું છે, બરાબર. હવે અમે અત્યાર સુધીમાં આપણું સંગઠન 3 વર્ષ થઈ ગયા, બરાબર. પણ કોઈ તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખને અમે નિમણૂક કરી નથી, ખાલી એક મહુવા સિવાય. અને હજી અમે જેટલી જગ્યાએ ફરીને આવ્યા ને ત્યાં અમે કીધું છે, બરાબર, કે ભાઈ પ્રમુખની નિમણૂક અમે હમણાં કરવાના નથી. પહેલા તમે કામગીરી કરો, ટીમ તૈયાર કરો,